અડાજણના રામજી મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા અને સમગ્ર મંદિરને જય શ્રી રામના નાદથી ગુંજવી મૂક્યું હતું। બુધવારે રામનવમી હોવાથી ભગવાન રામજીના મંદિરમાં સવારથી ભક્તો ભગવાન રામના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના દર્શન કરવાથી ધન્યતા અનુભવતા ભક્તોમાં ઉમંગ જોવા મળ્યો હતો। ત્યારે અડાજણ ખાતે આવેલા ભગવાન રામજીના મંદિરમાં સુશોભન કરવામાં આવ્યું હતું, તેમજ ભગવાન શ્રી રામને શણગાર કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ ભગવાન શ્રી રામના દર્શન કરી ભક્તોએ સમગ્ર મંદિરને જય શ્રી રામના નાદથી ગુંજવી મૂક્યું હતું અને મંદિરમાં તમામ ભગવાનની મૂર્તિઓના આદર ભાવ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે મંદિરના આગેવાન સહિતના ટ્રસ્ટી અને મંદિરના મહંત દ્વારા મહાઆરતી સહિતના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરી ભગવાન શ્રી રામની રામનવમીના પ્રસંગને ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો। જય શ્રી રામ। મારું નામ વિવેક પ્રકાશ ચંદ્ર શુક્લ છે અને અહીંયા જે રામજી મંદિર છે ત્યાં અમે મહારાજ તરીકેની ફરજ બજાવીએ છીએ। આજે રામનવમીના અવસર પર અમારા મંદિરે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે। દર વર્ષે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 11 વાગ્યા સુધી હનુમાન ચાલીસાના 100 પાઠ હોય। ત્યારબાદ રામ જન્મોત્સવ હોય 12 વાગે અને આ વખતે તો એક વિશેષ આયોજન કર્યું છે જે છે ચંદન અક્ષત આરતી। એ આરતી થાય ત્યારબાદ અહીંયા લગભગ 700 થી 1000 માણસનું મહાપ્રસાદીનું આયોજન હોય છે। વર્ષોથી આમ ચાલે છે અને આ મંદિરની સ્થાપના થઈ છે 2008માં। જે રામજી મંદિર છે તેની વાત કરું છું, એની સ્થાપના 2008માં થઈ છે અને અહીંયા આ જ મેદાન પર રામ નામ મંદિર પણ છે। અહીંયા તમે જોઈ શકો છો કે 1100 કરોડ રામ નામ ફક્ત મૂકવામાં આવ્યા છે। ફક્ત એની પુસ્તિકા બધાને અહીંયાથી વેચવામાં આવી, અલગ અલગ જગ્યાએ પુસ્તિકાઓનું વિતરણ થયું, લોકોએ રામ નામ લખ્યું છે અને એ પછી અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે। અહીંયા તમે વિશ્વ શાંતિ સ્તંભ જોઈ શકો છો જે પંચધાતુનો બનેલો છે અને વિશ્વમાં શાંતિ બની રહે એના માટે અહીંયા વિશ્વ શાંતિ કલ્યાણ સ્તંભ પણ આપણે ઉભો કર્યો છે અને અહીંયા કોઈ મૂર્તિ નથી આ મંદિરમાં। અને આપણું જે મુખ્ય જૂનું મંદિર છે ત્યાં રામ નામની આપણે રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે। આ લોકો ક્યાં ક્યાંથી દર્શન કરવા આવે? શું વિશેષતા છે ખાસ કરીને લોકોને આ મંદિર પાસે મંદિરમાં આવવું પડે છે? અને આ જે રામનામ મંદિર છે ત્યાં લોકો દૂર દૂરથી આવે છે તેનું કારણ એ છે કે લોકો ઘણા પુસ્તિકાઓ લખે પછી ક્યાં તેમને વિસર્જન કરવું તેમને ખબર નહીં હોય। એના માટે હેતુથી અહીંયા આપણે બનાવ્યું છે। અહીંયા 108 પ્રદક્ષિણાનું મહત્વ છે। આમ તો તમે કોઈ પણ એક પણ પ્રદક્ષિણા કરો ભગવાનની તો ભગવાન સ્વીકાર કરે છે, પણ જેટલી વધારે પ્રદક્ષિણા થાય તેટલું સારું કહેવાય। એટલે અહીંયા પ્રદક્ષિણા માર્ગ પણ બનાવ્યો છે। અંદર આવવાની તો બધાને મનાઈ છે, પણ બહારથી લોકો પ્રદક્ષિણા કરે અને એટલા માટે એનું પુણ્ય વધારવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે। 1100 કરોડ રામ નામ લખવા માટે કેટલો સમય લાગ્યો અને કઈ રીતે મહેનત કરી? આ 1100 કરોડ જે રામ નામ લખ્યા છે એને તો ઘણાથી આપણે વર્ષ 2 વર્ષ પહેલા ચોપડી વેચવાનું શરૂ થઈ ગયું હતું અને આજે પણ હજુ વિતરણ ચાલુ જ છે। કોઈને કદાચ લખવાની ઈચ્છા હોય તો અહીંયા પુસ્તિકાઓ મળે છે, સાથે પેન પણ મળે છે, તો હજુ લખવાનું ચાલુ જ છે।